क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ધારાસભ્ય હાર્દિક પટેલ મહેસાણાના કડીમાં એક મંચ પર આવ્યા, જ્યાં હાર્દિક પટેલે કહ્યું કે કડીને પણ ટક્કર મારે તેવું વિરમગામ બનાવીશું. વિરમગામ, માંડલ અને દેત્રોજની સેવા કરવાનો મને લાંબો સમય અવસર મળશે તો કડીને પણ ટક્કર મારે એવો વિસ્તાર બનાવીશું તેવું હાર્દિક પટેલે કહ્યું. જે બાદ નીતિન પટેલે કહ્યું કે પહેલું સ્ટેજ મંત્રીનું આવે છે તો પહેલા મંત્રી બનો તેવી મા ઉમિયાને પ્રાર્થના કરીએ. વધુમાં નીતિન પટેલે હાર્દિક પટેલના વખાણ પણ કર્યા. કહ્યું કે તેઓ ભણેલા ગણેલા છે, યુવાન છે, સમાજના નેતા છે અને ખૂબ પ્રગતિશીલ વિચારો ધરાવે છે. ધારાસભ્ય બન્યા આટલો સમય થયો, ઘણા ધારાસભ્યોના કેટલાક વિવાદો ચાલતા હોય છે, પણ મારી જાણકારી પ્રમાણે હાર્દિકને ધારાસભ્ય બન્યા પછી આજ દિવસ સુધી એક પણ વિવાદ એમના નામે ઊભો થયો નથી, એ અગત્યનું છે. હમણાં અહીંયાથી સંચાલકે ખૂબ સારી વાત કરી કે કડીને સોનાની દળી બનાવવામાં નીતિનભાઈ સાહેબનો ખૂબ મોટો રોલ છે અને એ આખું ગુજરાત જાણે છે. ખાસ કરીને વિરમગામ, માંડલ આજુબાજુના લોકો, કેમ કે મોટા પ્રમાણમાં લોકો કડી રહેવા માટે આવ્યા છે. પણ સાહેબની હાજરીમાં એક ગુસ્તાખી અમે કરીએ છીએ કે સાહેબ તમારા બધાના આશીર્વાદથી ખૂબ લાંબો સમય વિરમગામ, માંડલ, દેત્રોજની સેવા કરવાનો અમને અવસર મળશે તો કડીને પણ ટક્કર મારે એવી અમે વિરમગામ, માંડલ, દેત્રોજનો વિસ્તાર અમે ચોક્કસ બનાવીશું. એટલે અમારા એ બાજુના લોકોને અહીંયા આવીને જે હવે વ્યવસાય, અભ્યાસ ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા સેટ થયા છે અને આ કડી હજુ પણ સારું બને એ દિશામાં આપણે આગળ વધવું છે. પણ હવે આપણા વિરમગામ, માંડલ, દેત્રોજના લોકોને કડી લાંબુ ન થવું પડે એ દિશામાં આપણે આપણો વિસ્તાર પણ ખૂબ સારો બને એમાં કામ કરીશું. ભાઈ હાર્દિકભાઈને તમે અહીંયા પ્રવક્તા આપણા સંચાલન કરે છે, સાહેબે એમણે ખૂબ શુભેચ્છા આપી દીધી, બહુ મોટું સ્ટેજ આપી દીધું. એ સ્ટેજ હું અત્યારે નહીં બોલું, પણ હું એમ કહીશ કે પહેલું સ્ટેજ મંત્રીનું આવે એટલે પહેલા મંત્રી બને એવી આપણે બધા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ. પછી બીજું સ્ટેજ જ્યારે આવે ત્યારે આવે. એ સ્ટેજ આવતા તો બહુ વાર લાગે, પણ પહેલું સ્ટેજ વહેલું આવે તો યુવાન છે, ભણેલા ગણેલા છે, સમાજના નેતા છે અને ખૂબ પ્રગતિશીલ વિચારો ધરાવે છે. મારી જાણકારી પ્રમાણે હાર્દિકને ધારાસભ્ય બન્યા પછી આ દિવસ સુધી એક પણ વિવાદ એમના નામે કોઈ ઊભો થયો નથી. એ અગત્યનું છે. પ્રજાની સેવા કરવાની, ગામડાની, ખેડૂતોની સેવા કરવાની, પોતાના વિસ્તારનો વિકાસ કરવાનો, એ કામ કરવાનું.